એ સાચું છે, આંકવું પડે આવું. હા થઈ જાય ઉપર. હવે એક વરસાદ આવી જાય ને તો આમ જો આ શેરડી સીધી આમ માથોડા ઢક થઈ જાવ. એ આ વચ્ચે જ તે હે કોણ હવા છે શેરડીમાં હો પાછો. હા હા માલમાં જાય કોઈ નો વાંધો આવે. આ અમારા બાપુ છે ને એ થાકે નહીં બળદ ની હારો હાય આખો દી હાંજ લગી. જોઈ લો તમે. અને ઉંમર છે તોય તે હો બાપુ કેટલી ઉંમર છે તમારી? 60 વર્ષ ઉંમર છે તોય બળદ ની હારો હાર આખો દિવસ ખેંચી લે બોલો. એટલે આ ખેડૂતનું કામ અઘરું છે હો ભાઈ, હેલું તો જરાય નથી. બહુ અઘરું છે આ કામ. બળદ ની હારે બળદ થઈ જવું પડે આખો દી ચારે આ કામ થાય, બાકી આ ન થાય ભાઈ. જેવા તેવાનું કામ નહીં. અને બળદ નહીં તે ભાઈ બહુ કષ્ટી પડતી છે હો, ચારે એટલું હાલતા છે. હા આપણે ઓલા શેઠે હાથી લઈને જવું હોય તો તે એક શેઠે બીજા શેઠે ન જાય. આ બળદ એટલું બધું ખેંચાય સારું કહેવાય.